નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતનો લોકપ્રિય શો સીધો સંવાદ અને હું છું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં ચોમાસાના 43 દિવસ વીતી ગયા છે અને આમ છતાં રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ થઈ છે તો ક્યાંક સુખાપટ જેવી વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ છે. ભલે સરેરાશ 70% વરસાદ નોંધાઈ ચૂક્યો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના 12 જિલ્લાઓ આજે પણ ટીપા ટીપા પાણી માટે તરસાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત સૌથી કફોડી બની છે. કચ્છમાં માત્ર 29% જ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 96% પાણીથી છલકાઈ રહ્યું છે. આ અસમાન વિતરણને કારણે રાજ્યના 207 ડેમમાંથી 72 ડેમમાં 25%થી પણ ઓછું પાણી બચ્યું છે. ત્યારે ચોમાસાની અડધી સિઝન પૂરી થવા આવી છે, છતાં પણ 21% વિસ્તારમાં વાવેતર પણ શક્ય બન્યું નથી. મગફળી હોય, કપાસ હોય કે પછી તલ જેવા પાક ખેતરો સુકાઈ રહ્યા છે. અલ નીનોની અસર અને બંગાળની ખાડીમાં સિસ્ટમની નબળી બનવાને કારણે ખેડૂતો પર સિંચાઈ અને ડીઝલનો આર્થિક બોજ વધી ગયો છે. અને બીજી તરફ ગામડાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. જો હવામાન વિભાગ આગામી 7 દિવસ પણ ભારે વરસાદની ના પાડતું હોય તો સવાલ એ થાય છે કે શું સરકાર માત્ર કાગળ પર આંકડા બતાવીને સંતોષ માનશે કે પછી આ 12 જિલ્લાના તરસ્યા ખેડૂતો અને જનતા માટે કોઈ નક્કર રાહત પેકેજ કે પછી સિંચાઈના પાણીની ઇમરજન્સીની વ્યવસ્થા કરશે. ત્યારે આજે 43 દિવસ થઈ ગયા છે અને સમગ્ર રાજ્યમાં 70% જેટલો વરસાદ નોંધાયો છે. ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક વરસાદની ભારે અછત પણ જોવા મળી રહી છે. ત્યારે હાલ આ અનિયમિત જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વચ્ચે, અને જેને લઈને ખેડૂતો ભારે હેરાન પરેશાન થયા છે. એક તરફ અતિવૃષ્ટિથી ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે, તેઓનો જે પાક છે એ બળી જવાની સ્થિતિ છે, તેઓનો પાક છે એ તણાઈ રહ્યો છે, તેઓની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. અને ત્યારે બીજી બાજુ જે વરસાદ છે તેની અછત છે, અને વરસાદની અછતને કારણે જે ખેતી પાક છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. પૂરતું પાણી નથી મળતું અને પૂરતું પાણી ન મળવાને કારણે કપાસ, મગફળી અને તલ જેવા જે પાકો છે તેને ભારે અસર થઈ રહી છે. ત્યારે આપણે આ પરિસ્થિતિ ઉપર અને આ જ મુદ્દે આપણે વાતચીત કરવી છે, અને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે ખેડૂત આગેવાન કાળુ ચૌધરી, બીજા ખેડૂત આગેવાન છે વીરમા ચૌધરી, અને હવામાન નિષ્ણાંત કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના ડોક્ટર ધેમંત વઘાસિયા. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. અને શરૂઆત કરીશ કાળુભાઈ આપનાથી કે જે રીતે કહેવામાં આવ્યું છે કે 70% જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ હજુ પણ 12 જેટલા જે જિલ્લાઓ છે તેઓમાં પાણીની અછત છે. જમીનની વાસ્તવિકતા શું છે? સાહેબ નમસ્કાર. જમીનની વાસ્તવિકતા એવી છે કે વરસાદ છે વધારે વરસે ઓછો વરસે તે કુદરતને આધીન હોય છે. વરસાદની વાત કરીએ બનાસકાંઠાની તો ધાંધ્રામાં 3 થી 4 ઇંચ વરસાદ માનવાનો વરસ્યો છે. ડીસાની અંદર પણ કદાચ 4 થી 4.5 ઇંચ વરસાદ થયો છે. સુઈગામ છે, દિયોદર છે, ભાભર છે, એની અંદર કદાચ 10 ઇંચ કરતા વધુ વરસાદ આ સાલ વરસ્યો છે. દાંતીવાડાની અંદર કદાચ 7-8 ઇંચ વરસાદ થયો હોય, પાલનપુરની અંદર 4 થી 5 ઇંચ વરસાદ થયો હોય. પરંતુ અહીંની આખી ભૌગોલિક પરિસ્થિતિ સાહેબ અલગ છે. સરકાર વાતો ખૂબ મોટી મોટી કરે છે, આગોતરા આયોજનની વાતો કરતી હોય, ખેડૂતોને સહાયની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સરકારે તળાવો ભરવાની યોજના કરી તો ધાંધ્રા તાલુકાનું એક પણ તળાવ હજી નહેરથી ભર્યું નથી. ધાંધ્રા, ડીસા, દાંતીવાડા આ બધા ખેતી આધારિત છે. લાખણી છે, અહીંયા જમીનના તળ આટલા બધા ઊંડે છે કે સાહેબ પાણી જ નથી. પાણી સિવાય ખેતી કઈ રીતે કરવી? ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાયા, ખાતરો લાવી, દવા લાવી. ઠીક છે, સંજોગો વરસાદ થઈ ગયો. આ સાલ અધિક માસ હતો અને આપણે બધા એક જૂની કહેવત છે કે દુકાળમાં અધિક માસ હોય પણ કદાચ કુદરતી મહેર કરી, પણ કદાચ આવું આવી પરિસ્થિતિ રહી અને હવે જો કદાચ વરસાદ ખેંચી જાય તો સાહેબ ખેડૂતોને આટલી બધી પારાવાર મુશ્કેલી પડવાની છે કે એમાં કોઈ સીમા નથી. કારણ કે
ઘણા ખરા ખેડૂતોએ મગફળી લાવી એટલી મોંઘી તો એ પણ અમુક ખેડૂતોને બિચારી ભાગ પડી છે, બીજી વખત વાવેતર કરવા પડે છે. એટલે સાહેબ સરકાર વાતો ઘણી બધી કરે છે, એ માત્ર ઓફિસ પૂરતી હોય છે, કાગળ પૂરતી હોય છે, વાસ્તવિકતા એની અલગ છે. મારી તો આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે ધાંધરામાં જે પેલા ભૂંગળો નાખ્યો છે એ ભૂંગળો તાત્કાલિક નાખીને તળાવો ભરો, તો જેથી કરીને તળાવની આજુબાજુના જે ખેડૂતો હોય એ તો સિંચાઈ કરી શકે. કારણ કે અહીંયા 1200 ફૂટના બોરો છે ને બિચારા માર 2-5 વર્ષ ચાલીને ફેલ થઈ જાય. એટલે સાહેબ ખેડૂતોની અહીંની પરિસ્થિતિ આટલી બધી દયનીય છે કે એની કોઈ સીમા નથી. ખાતરના ટાઈમે ખાતર ન મળે, ખેડૂત બિચારો જાય તો જાય ક્યાં? આ પરિસ્થિતિ છે. માટે સરકાર વાતો કઈક અલગ કરે છે અને સાહેબ જમીનની વાસ્તવિકતા અલગ છે. બીજા નંબરમાં મારે સાહેબ આપણે એ કેવું છે કે સરકારની પોલિસી જે છે, કદાચ વધુ વરસાદ પડે તો કદાચ ખેડૂત કદાચ સરકાર જોડે માગે. આ ધાંધરા છે, દાંતીવાડા છે, લાખણી છે, અહીંયા આગળ સાહેબ વરસાદ એવો છે તો ખેડૂત તો મજાઈ માગે કેના જોડે? અતિવૃષ્ટિ થઈ ગયું, નુકસાન થયું એટલે કદાચ સરકાર જોડે આશા લાગે કે ભાઈ અમારે નુકસાન થયું છે એટલે સરકાર વળતર આપે. હવે અમારી પરિસ્થિતિ સાહેબ એવી છે, નથી તો સરકાર જોડે માગી શકે રહ્યા, અને નથી આ કુદરત જો કદાચ થોડા ઘણા ઉઠી જાય તો ખેડૂતોને સાહેબ પેલી કહેવત છે ને કે ઘડામ ગાલીને મોઢું રોવાનો વારો છે, આવી પોઝિશન છે. માટે સરકારની તો મારી 2 હાથ જોડીને વિનંતી છે કે સરકાર ખરેખર બાપ ગણાય. જેવી રીતે આપણે ભગવાન જોડે આશા રાખીએ છીએ, કદાચ કુદરત ઉઠે તો સરકાર જ આખીમાં મા બાપ બનતી હોય છે. અને સરકાર ને વહેલી તકે ધાંધરા તાલુકાના હોય, લાખણીના હોય, ડીસાના હોય, જે તળાવો બાકી છે એ તાત્કાલિક તળાવો પાણી ભરવા જોઈએ, એ મારી વિનંતી છે સાહેબ. જી કાળુભાઈ. વીરમાભાઈ, આપને પૂછવા માંગીશ કે સરકાર જે આપણા જે મા બાપ હોય છે ને આવા સમયે સરકાર જ આગળ આવતી હોય છે, ત્યારે જે પ્રકારની જે પરિસ્થિતિ છે, ક્યાંક વધારે વરસાદ છે અને હજુ પણ 12 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની ખૂબ તંગી છે, ત્યારે તાત્કાલિક અસરથી કયા વિસ્તારોને અસરગ્રસ્ત જાહેર કરવા જોઈએ અને રાહત આપવી જોઈએ? બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો 15 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે. એ સમય દરમિયાન 15 જૂનથી 20 તારીખ આસપાસ અહીં 15 થી 20% વરસાદ થતો હોય છે સરસ. પરંતુ ચાલુ વર્ષે આ વરસાદ ન થવાને કારણે જે જુલાઈ મહિનામાં વરસાદ થયો, અને જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ થયો ત્યારે આગાહી હતી કે ધાનેરા અને એના બનાસકાંઠા જિલ્લાને પાણીથી તરબોળ કરી નાખશે. પણ અહીંયા જે જુએ એટલો વરસાદ થયો, હાલમાં 16% જ વરસાદ થયો છે સરેરાશ બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં. 342 મીમી વરસાદ નોંધાયો છે. હવે બનાસકાંઠા જિલ્લો એટલે પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અહીં કોઈ ઉદ્યોગ તો છે નહીં, અને પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર અડીને આવેલો તાલુકો છે. અહીં જીઆઈડીસી પણ અહીં છે નહીં, એટલે ખેડૂતો ખેતી સિવાય કોઈ અહીંયા મોટો ઉદ્યોગ આવેલો નથી. સરકારે જે તળાવ ભરાઈ સ્કીમ મૂકી એ ખૂબ યોગ્ય સ્કીમ હતી, પણ સરકારે જે સ્કીમ મૂકી છે એ ખોટી દિશા મૂકી છે. જો આ સ્કીમ કડાણા ડેમ, ધરોઈ ડેમ અને મુક્તેશ્વર ડેમ મારફતે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણી નાખી અને જો તળાવની સ્કીમ મૂકી હોત તો ચોક્કસથી મફતમાં બધા તળાવ ભરાતા હતા. પણ સરકાર આ કામ કરી શકી નથી. એક બાજુ સરકારની સ્કીમો જે તળાવ ભરી એ તળાવ ભરી ન શકી, બીજી બાજુ જે ચોમાસામાં જે હાલમાં આપણે 30/7 સુધીમાં 50% વરસાદ થવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં, એ વર્ષોના રેકોર્ડ બોલે છે. ત્યારે હજી 16% વરસાદ થયો છે. એટલે અહીં પાણીના તળ પણ ઊંડા હોય અને વરસાદ ન થાય, તેમજ સરકારે જે બીજી નહેર મારફત કોઈ વ્યવસ્થા ના કરી હોય તો ખેડૂતો જે મોંઘવારીમાં જે મોંઘા બિયારણ, મોંઘા ખાતર ખેડ કરાવીને જે ખેતી કરે છે એ પાક મુરઝાઈ જતો હોય છે, મરી જતો હોય છે. કારણ કે કોઈ પણ પાક તમે વાવણી કરો એના 15 દિવસ આસપાસ એને પાણી આપવું પડે તો જ પાક જીવિત રહી શકે. પણ આ સ્થિતિમાં સરકારની સ્કીમ પાણીની વ્યવસ્થા ન હોય, પાણીના તળ ઊંડા ગયા, તળમાં પાણી ન હોય, વરસાદ ન થાય, એટલે સ્વાભાવિક છે પાક નુકસાન થતો હોય, ખેડૂતો બરબાદ થતા હોય છે. બિલકુલ. તો સરકારે ચોક્કસ આવનારા દિવસો વિચારવું પડશે કે ખેડૂતોને મફતમાં પાણી કઈ રીતના આપી શકાય. તો મુક્તેશ્વર ડેમ, કડાણા ડેમ અને સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણી નાખી અને નહેરમાંથી ખેડૂતોને પાણી આપે તો આવી કટોકટીના સમય જ્યારે વરસાદ ન હોય તેવા સમયે ખેડૂતોને પોતાનો પાક બચાવી શકાય, ખેડૂતો બચાવી શકાય. કારણ કે બનાસકાંઠા જિલ્લો એક એવો છે કે એ ખેતીથી સરકારને આર્થિક રીતે મજબૂત કરતો હોય છે. બિલકુલ. સાથે સાથે પશુપાલનનો પણ ધંધો આટલો જ વિકસિત છે
કે આજે એશિયામાં મોટા મોટી ડેરી છે તો તેમાં પણ પાણી જોઈએ, ઘાસચારો જોઈએ. હવે આ બધી વસ્તુ માટે ખેતી જ ન બચે તો ખેડૂત કઈ રીતે બચી શકવાનું છે? એટલે જી, સરકારે જી, બિરબલભાઈ. વિનંતી કે આવનાર દિવસોમાં ચોક્કસ આયોજન કરે અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવી ચોક્કસ આયોજન કરવું જોઈએ. એ જ મારી માગણી છે. બિલકુલ. અને વિરમાભાઈ, આપણે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 51% જેટલો વરસાદ પડી ગયો છે અને કુલ જે 15 જેટલા ડેમો છે અને જેમાં જળ સંગ્રહની વાત કરવામાં આવે તો 42% જ રહ્યો છે. તો હવે આવનારા દિવસમાં ખેડૂતો માટે કેટલું કફોડી રહેશે? 42% જ જળ સંગ્રહ 15 ડેમોમાં રહ્યો છે. સર, જો આવનાર દિવસોમાં વરસાદ ન પડે તો જે બે મોટા ડેમો 3 છે એમાં પાણી ના આવે તો સાહેબ પીવાનું પાણીની પણ કટોકટી સર્જાશે. કારણ કે આજે દાંતીવાડા ડેમ અને મુક્તેશ્વર ડેમ એ એવા મોટા ડેમ છે કે એનામાંથી લોકોને ખેતીની વાત છોડો, સિંચાઈ વાત છોડો, પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. અને જો આ ડેમની પરિસ્થિતિ આ જ રહી તો સાહેબ લોકો તરસે મળશે. એટલે મારી તો સરકારની વિનંતી છે કે આપ નર્મદા ડેમ મારફતે, મુક્તેશ્વર અને કડાણા ડેમ મારફતે આ બે ડેમ પાણીથી ભરી નાખો તો ખેતી પણ થશે અને સિંચાઈ પણ થશે અને પીવાનું પાણી પણ પૂરું પાડવામાં આવશે. એટલે ખર્ચો પણ ઘટશે અને સરકારને આર્થિક બોજ પણ ઘટશે. કારણ કે તમે જે ચોક્કસ ઉગમની દિશામાં જે નહેરના પાણી મોભે ચડવાની વાત કરશો તો એ શક્ય નથી. કારણ કે એ ખર્ચાળ ખેતી છે અને ખર્ચો કરીને તમે સરકાર દેવું કરીને કેટલા દિવસ પાણી પૂરું પાડશે? એટલે જેનો ઢાળ હોય પાણીનો, મોભારે પાણી નહીં ઉતારવાની જે સ્કીમ હોય તો સરકાર જો આ દિશામાં કામ કરશે ને તો સરકારને અને આ જિલ્લાને ચોક્કસ ફાયદો થશે. જી. આપ એક છેલ્લી મારી વાત સાંભળો. ગઈ સાલ આપણે વરસાદ જે સુઈ ગામમાં થયો ત્યાં પાણી એટલો બધો વરસાદ થયો કે ત્યાં પાણી હરવાણી થઈ ગયું. કારણ ખેડૂતો ત્યાં પાણી વગર પાણીથી હેરાન થઈ ગયા. જ્યારે આપણે પાલનપુર દિશામાં હોય, ધાનેરા હોય, લાખણી, આ દિશામાં પાણી વગર લોકો હેરાન થઈ રહ્યા છે. તો આ માટે ચોક્કસ સરકારે ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવીને આ માટે આયોજન કરવાની જરૂર મને લાગે છે. બિલકુલ, ચોક્કસ પ્રકારના આયોજન કરવાની પણ જરૂર લાગે છે. ધીમંતભાઈ, આપના પાસે આવીશ. ધીમંતભાઈ, જે રીતે ગુજરાતમાં જે વાતાવરણ જે બદલાઈ રહ્યું છે, ક્યાંક અતિવૃષ્ટિ થાય છે તો ક્યાંક જે બિલકુલ વરસાદ નથી પડતો એવું પણ થાય છે. 96% જેટલો જે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં થયો, ત્યારે કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ થયો. આવી અનિયમિતતા થવાના કારણો કયા છે? ખાસ તો આપણે અત્યારે જોઈએ તો અલ નીનોની આપણે એક દહેશત જે ચોમાસું પહેલા જ આપણે બતાવેલી હતી કે ચોમાસા ઉપર અલ નીનોની એક અસર થશે. અને મુખ્યત્વે જે જિલ્લાઓમાં અત્યારે વરસાદ ઓછો આપને જોવા મળે છે એ જિલ્લાઓમાં જ આપણે દર્શાવેલું હતું કે આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન આ જિલ્લાઓમાં વરસાદની ઘટ આપને જોવા મળશે. એ એક કારણ જવાબદાર છે. બીજું છે બંગાળની ખાડી, કે બંગાળની ખાડીમાં મુખ્યત્વે જ્યારે ચોમાસું આખા ગુજરાતમાં બેસી જાય ત્યારબાદ જે વરસાદ થતો હોય છે એ મુખ્યત્વે આપણે બંગાળની ખાડીમાં જે હવાના હળવા દબાણો બનતા હોય છે અને એના દ્વારા આપણે વરસાદ મળતો હોય છે. પરંતુ આ વર્ષે જે હવાનું હળવું દબાણ, બંગાળની ખાડીમાં નિષ્ક્રિયતા, આ બધા કારણોને કારણે ગુજરાતમાં વરસાદ આપને ઓછો જોવા મળેલો છે. અને સાથે સાથે અરબી સમુદ્ર, કે અરબી સમુદ્રમાં આ વર્ષે નિષ્ક્રિયતા જોવા મળેલી છે. નકર છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો જે અરબી સમુદ્રમાં સક્રિયતા ચોમાસુ ઋતુ દરમિયાન જોવા મળતી હોય, જેના કારણે ગુજરાતમાં વરસાદ આપને આમ જોઈએ તો નૈઋત્યના ચોમાસાથી 80% જે વરસાદ છે આપને એ આ ચોમાસાથી આપને મળતો હોય છે. તો આ બધા કારણોને કારણે જે વરસાદનું પ્રમાણ છે આપને અપ્રમાણસર, અનિયમિત આપને જોવા મળ્યું. અને ખાસ કરીને જો આપણે અસર જોઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની બહુ જ ઘટ આપને જોવા મળેલી છે. જે આગામી દિવસોમાં પણ ભારત હવામાન વિભાગ દ્વારા હમણાં એક ઓગસ્ટ મહિના માટે એક જાહેર કરવામાં આવેલું છે કે સામાન્ય કરતા હજી પણ ઓછો વરસાદ આપને જોવા મળશે. તો આ પરિસ્થિતિઓ આગામી સમયમાં પણ જોવા મળશે. તો ખેડૂત મિત્રોએ છે, પશુપાલકો છે, આ જે આગાહીઓ જે ભારત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે તો એની સાથે સંકળાઈને રહી અને પોતાના ખેત આયોજન કઈ રીતે કરી શકે. સરકાર છે, સરકાર પોતાનું આયોજન પોતાના લેવલ ઉપર કરશે, પરંતુ આપણે આપણી રીતે શું કરી શકીએ, કઈ રીતે પાણીને બચાવી શકીએ અને જરૂરિયાતનો જ્યારે આપણે સમય હોય ત્યારે બચાવેલું પાણી આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ,
તો આ બધાની જવાબદારી છે એ આગામી સમયમાં આપને જોવા મળશે. અત્યારની જે ફોરકાસ્ટ આપણે આગાહીઓ જોઈએ તો ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની જે ઘટ છે એ આપને વધારે જોવા મળશે. કારણ કે જુલાઈ અને ઓગસ્ટ આ 2 મહિના એવા છે કે જે ગુજરાત માટે ખૂબ જ મહત્વના હોય છે વરસાદ માટેના. પણ જુલાઈમાં જોયું કે જુલાઈમાં પણ આપણે સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયેલો છે. ઓગસ્ટમાં પણ જો સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાશે તો આગામી સમય છે એ ખૂબ જ ખેડૂતો માટે કપરો સાબિત થશે. જે રીતે આપણે ચૌધરીભાઈએ વાત કરી કે ડીઝલ અને સમય અને મહેનત આ ત્રણેય વસ્તુઓનો ખર્ચ ખેડૂતે પોતાના પાકને બચાવવા માટે આગામી સમયમાં કરવો પડશે. તો આ એક અત્યારે સત્ય વાસ્તવિકતા છે કે વરસાદની ઘટ છે. તો સરકારે પણ આની સામે એક આયોજનબદ્ધ આગળ વધવું જોઈએ કે જેથી કરી અને ખેડૂતોને છે એ પૂરતું સિંચાઈ માટેનું પાણી મળી શકે અને પોતાનો પાક બચાવી શકે. બિલકુલ. અને જે કહી શકાય કે 8 અને 9 ઓગસ્ટે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે 70% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. જો ગત વર્ષોની વાત કરવામાં આવે તો 128, 130 અને એ પ્રકારનો વરસાદ વરસી ગયો હતો. હજુ પણ કેટલોક સમય બાકી છે. શું આપને લાગે છે કે જે 100+ વરસાદ મતલબ 100% ઉપર વરસાદ જઈ શકે છે? અત્યારે આપણે જે કહીએ છીએ એ થોડું મુશ્કેલ છે. પરંતુ જો ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ફરીથી કીધેલું છે કે સામાન્ય કરતા આપને ઓછો વરસાદ જોવા મળશે. અને ઘણી બધી આપણે મોડલનો અભ્યાસ કરીએ તો એમાં પણ કોઈ એવી સિસ્ટમ આપને દેખાતી નથી કે જે અરબી સમુદ્રમાં હોય અથવા તો બંગાળની ખાડીમાં હોય કે જે આપને ગુજરાત તરફ આવે અને વરસાદ આપે. અને જે 8 અને 9 તારીખે જે વરસાદની શક્યતાઓ છે તેમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે કે જેમાં વરસાદની સંભાવનાઓ રહેશે. પણ એની સાથે એક સારી વાત એ છે કે જે નર્મદા ડેમ છે એના જે વિસ્તારો છે મધ્યપ્રદેશના, રાજસ્થાનના, તો આ વિસ્તારોમાં વરસાદ રહેશે તો નર્મદાની સપાટીમાં ક્યાંક ને ક્યાંક વધારો થશે. જે ભવિષ્યમાં જ્યારે આપણે સિંચાઈ માટેનું પાણી જરૂર પડશે તો એમાંથી આપણે જો મેળવી શકીએ તો એક નર્મદા ડેમમાં વધારો થશે પાણીનો. એ આપણે જે 8 અને 9 તારીખના વરસાદની શક્યતાઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ. જી. અને 80% જેટલો નર્મદા ડેમ ભરાઈ પણ ગયો છે. જી. એટલે સિંચાઈ અને જો સૌની યોજના એક ગુજરાત સરકારનું ખૂબ જ સરસ કામ છે. અને આ વર્ષે આપણે અત્યારે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષનું જે હવામાન છે, જે વરસાદની ગતિવિધિ છે એ અલગ હતી. પણ આ વર્ષે જે જોઈએ છીએ એ અલગ છે. આ વર્ષે જે વરસાદ આપને અત્યારે અમારા જે અભ્યાસ મુજબ અમને જે જોવા મળ્યો છે એ આપણે ગુજરાતને અલગ અલગ 8 વિભાગોમાં વહેંચેલો છે. એમાં જે સૌથી વધારે વરસાદવાળા જે પ્રદેશ જે આપણે જોયો કે એમાં વરસાદ અત્યારે 100% પહોંચી ગયો છે, જે ડાંગ, વલસાડ, નવસારી આ વિસ્તાર છે કે જેમાં સૌથી વધારે વરસાદ નોંધાતો હોય છે. અને ત્યાં અત્યારે આપણે નોંધાયેલો છે. પરંતુ સૌથી જે ઓછો વરસાદ આપણે કચ્છ, ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા જિલ્લા છે, તેમજ જામનગર છે, દ્વારકા છે, સૌરાષ્ટ્રના આ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદના પવનો પહોંચતા બહુ વાર લાગે અને વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે. તો ફરીથી આની આ જે આબોહવાની પેટર્ન હતી એવી પેટર્ન ફરીથી આ વર્ષે આપને જોવા મળે છે કે આ વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ આપને આ સિઝનમાં જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે આ વિસ્તારના જે પણ ખેડૂતો હોય અને પશુપાલકો હોય એને પોતાના પાણી જે પોતાની પાસે હોય એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોશે. અને સરકારે આ બધા વિસ્તારોમાં કંઈક આયોજન કરવાનું રહેશે કે જેથી કરી અને ખેડૂતો અને પશુપાલકો બંનેને બચાવી શકાય. બિલકુલ. કાળુભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે પશુપાલકોની વાત જે કરવામાં આવી તો જે ઓછો વરસાદ છે, પાણીના જે સ્તર છે એ પણ નીચે આવી ગયા છે, ત્યારે ખાસ કરીને પશુપાલકો માટે ઘાસચારો પણ નથી મળતો. ત્યારે આવા સમયે શું વિકલ્પ હોઈ શકે? સાહેબ, ખેડૂતોની હાલત તો ભગવાને જાણે છે, બાકી ખેડૂતનો આત્મા જાણે છે. જે ઘાસચારો 10 થી 12 રૂપિયા મળતો હતો એ ઘાસચારો આજે 15 થી 18 રૂપિયા થઈ ગયો છે. ખેડૂતોને જાવું કે આવી પરિસ્થિતિ છે. સરકારને વહેલી તકે જે તળાવોનું કામ પૂર્ણ થયું તે પહેલા તળાવ ભરવા જોઈએ. સરકારે અગાઉ એક યોજના બહાર પાડી હતી, એમાં લગભગ હું જાણું અને હું કદાચ ખોટો ન હોઉં
તો અમારા ધાનેરાના ધારાસભ્ય મફતલાલભાઈ પુરોહિત હતા એ ટાઈમે આ ડ્રોન દ્વારા સર્વે પણ કરાયું હતું અને લગભગ કડાના ડેમમાંથી દાંતીવાડામાંથી શીપુમાંથી બાપલા બાજુ રેલ નદીમાં પાણી નાખવાની વાત કરી હતી. જો એ પ્રોજેક્ટ સક્સેસ આ લોકો સરકારે કર્યો હોત તો આ વિસ્તારમાં ક્યાંય પાણીની તંગી ન હોત. રેલ નદી એટલી બધી નીચાણવાળી નદી છે કે એની અંદર જેવું પાણી આવે તેવું અંદર જ ઉતરી જાય છે. સરકાર વીરબાપુએ વાત કરી કે નેવના પાણી મોભારે ચડાવે. હવે આ પૂર્વ દિશા પેલી પશ્ચિમ દિશા, પૂર્વમાંથી પશ્ચિમમાં પાણી સરળ જાય છે, ઢાળ જમીનનો છે કુદરતી એટલે, અને પશ્ચિમથી પૂર્વ બાજુ ધોળાવાળો મૂળ ઉપર ઊંચાવાળો ભાગ છે એટલે પ્રેશરથી પાણી લાવવું પડશે. પણ આ સરકારને સમજાવે કોણ? મેં અગાઉ પણ કીધું કે સરકાર માત્ર ઓફિસમાં બેન કાગળો ઉપર જ કામ કરે છે, નકર વાસ્તવિકતા નથી. પાણી બચાવવાનું તો પહેલું સરકારે કામ કરવું પડે, કારણ કે લગભગ કોઈ એવો દિવસ બાકી નહીં રહ્યો કે આજે નહેરમાં અહીંયા ગાબડું નહીં પડ્યું હોય. ખેડૂત અને જનતા જે પાણી બગાડ કરે છે એ કરતા તો સરકારની યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. પહેલા સરકારે જાગૃત થવું પડશે. આ જે નહેરો ફૂટી છે, નહેરો ફૂટતી બંધ કરવી જોઈએ. જે ટેન્ડરો આપે છે, જે કોન્ટ્રાક્ટરો, એના અમે પહેલા એક્શન લો. પાણીનો બગાડ તો વ્યર્થ થઈ જાય છે. નહેર ફૂટે છે, ખેડૂતોની ખેતી પણ ભળાય છે અને જેના કારણે લાખો લીટર પાણીનો બગાડ થાય છે. પણ આ વાત સાંભળે કોણ? હું મીડિયામાં બોલું છું, જનતા સાંભળે છે. સરકાર પાસે આ બધી મજા મળે છે. સરકારની જવાબદારી બને છે, નિષ્ઠાપૂર્વક કામ કરે. પણ સરકારની એક જ વાત છે, ધારો કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના મુખ્યમંત્રી છે, પણ એવું લાગે છે કે ભાજપના મુખ્યમંત્રી છે. બિલકુલ વાસ્તવિકતા આ છે, જેમનો ધારાસભ્ય હોય તે કામ કરવું છે. વિપક્ષ બીજી પાર્ટીનો હોય તો તમે મને ધારાસભ્ય નથી આપ્યા, બાપુ એવી સરકાર ન હોય. અને જેના લીધે જ આ ખેડૂતો અહીંયા દુઃખી છે. આજે અમારો ધારો કે દાદરા તાલુકો છે, બિચારો ખેતી પશુપાલન ઉપર નિર્ભર છે. હવે રાય તો રાય કયો આપની માંગ શું છે? કાળુભાઈ, સરકાર પાસે આપની શું માંગ છે? જી સાહેબ, સરકાર પાસે આપની શું માંગ છે? સરકાર જોડે અમારી એક જ માંગ છે કે સરકાર ગમે એમ કરીને રેલ નદીમાં પાણી નાખે અને આ રેલ નદીની અંદર 1 કિલોમીટર ચેક ડેમ બનાવતા કોઈ તળાવ ભરવાની સાહેબ જરૂર નથી. અને સૌથી ઓછા ખર્ચે આ પાઇપલાઇન નો ખર્ચો કરીને એના અડધા ખર્ચે રેલ નદીમાં ચેક ડેમ બનીને પાણી જાય તો કદાચ ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો પણ ધાંગધ્રા તાલુકાને થરાદની નુકસાન ન થાય અને પાણીનો પણ સદુપયોગ થાય. આ રેલ નદી એટલી નીચાણવાળી છે, પાણી શોષવા વાળી જમીન છે કે એની અંદર 80% પાણી સાહેબ શોષાઈ જાય. પણ આ સરકારને સમજાવે કોણ? એમને ઓફિસમાં બેસી અને યોજના બનાવી છે અને ક્યાં વધારે ભ્રષ્ટાચાર થઈને પૈસા મળે એમાં એમને રસ છે. કારણ કે એ સાહેબ આપણે જોઈએ છીએ કે ઉદઘાટન થયાના અમુક દિવસમાં પુલ તૂટી જાય, ઉદઘાટન થયા પહેલા પુલ તૂટી જાય. એટલે બાપરે એની અંદર એવું છે, એમને ભગવાન બુદ્ધિ આપે અને રાખે. અમારે બીજું કોઈ માગવું નથી. હવે બિલકુલ વીરબાભાઈ આપના પાસે આવીશ. વીરબાભાઈ, જે રીતે પરિસ્થિતિ છે, ક્યાંક અતિવૃષ્ટિ થાય છે તો ક્યાંક વરસાદની તંગી છે. આ બંને પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન થાય છે. વધુ વરસાદ પડે તો પાક ધોવાઈ જાય છે, જમીન પણ ધોવાઈ જાય છે, અને ઓછો વરસાદ હોય તો જે પાક છે એને નુકસાન પણ થાય છે. ત્યારે આ બધા વચ્ચે જે કહી શકાય કે પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે સરકારે કેટલું ઝડપથી રાહત પેકેજ જાહેર કરવું જોઈએ? સાહેબ, સરકાર સરકારી જગ્યાએ કામ કરશે જ, એમાં હું સરકારી ટીકા કરવાનો માણસ નથી. વાત એવી છે કે 2015 થી આજ સુધી ધાનેરા અને બનાસકાંઠામાં કુદરતી આફતમાં ઘેરાયેલો છે. અને 17નું પૂરું હોય, 15નું પૂરું હોય, 16નો દુષ્કાળ હોય, કોરોના હોય કે જે તે પરિસ્થિતિ, ધાનેરા અને બનાસકાંઠા જિલ્લો, વાવ જિલ્લો એ કુદરતી આફતોથી માર ખાધેલો જિલ્લો છે. અહીં ખેડૂતોને બેઠા કરવા મુશ્કેલ છે. સરકાર જે તે સ્ટેજે એમની કામગીરીથી પેકેજ આપ્યા છે અને ખેડૂતોને બેઠા કરવાની કોશિશ કરી છે. હવે મેઇન મુદ્દો અહીં છે પાણીનો. સાહેબ, જ્યારે ખેતી આધારિત કોઈ પણ હોય તો એ પાણીથી જ ખેતી ચાલતી હોય છે. તો હવે સરકારે જે ખેતલાડી કરે છે, તલાવડીમાં એ રૂપિયા ખર્ચે છે, સારું કામ છે, એમાં હું ટીકા નહીં કરું. પણ સરકારે ખેડૂતોની ભાગીદારી કરી પાણી રિચાર્જ કરવાનું અહીંયા જેવું કામ કરશે સરકાર, અને દાંતીવાડા ડેમ, ચીપુ ડેમ ભરી રેલ નદીમાં પાણી નાખે, રિચાર્જ પાણી કરે, ખેતરમાં જે વરસાદ વરસે છે એના જે
ફાલતુ કુવા બોર પડ્યા છે એના એ રિચાર્જ કરે તો કોઈ તકલીફમાં પાણી બચાવી શકાય તેમ છે. અને પાણી ભૂગર્ભ તળમાં ઉતરે તો એ 100% પાણી જમીનમાં રહે છે અને ખેડૂતો એનાથી બોરવેલ માફક ખેતી કરી શકે, પાણી બચાવી શકે. બિલકુલ તળાવમાં ભરવાથી 50% પાણી બાષ્પીભવન થવાનું છે જ. જી. તળાવનું પાણી 50% બાષ્પીભવન થવાનું છે જ. બિલકુલ. આ કામ પણ કરવું જોઈએ. સાથે સાથે પાણી બચાવવા માટે સરકારે એ પહેલ કરવી પડશે અને જી. એ વરસાદનું પાણી ખેડૂતોના માધ્યમથી બચાવવું પડશે અને ભૂગર્ભ તળને ઊંચા લાવવા પડશે. અને આ દિશામાં સરકારે જી વીરમાભાઈ. ચોક્કસ દિશામાં કામ કરશે તો આવનાર દિવસોમાં ખેડૂતો બેઠા થઈ શકે એવું મને ચોક્કસ જી દેખાય જી રહ્યું છે. આશા રાખીએ છીએ બાકી કે હજી આશા રાખીએ છીએ કે સરકાર ચોક્કસ દિશામાં કામ કરે અને જે રેલ નદી તેમાં પણ પાણી જે આપે કે જેથી જળસ્તર છે તેમાં વધારો આવે. ધીમનભાઈ આપના પાસે આવ્યું છે કે ધીમનભાઈ જે રીતે અસમાનતા ભરી આ પરિસ્થિતિ છે અને આ અસમાનતા ભરી પરિસ્થિતિમાં બંને બાજુ ખેડૂત છે એ હેરાન પરેશાન છે, પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે બંને પરિસ્થિતિમાં ખેડૂતોએ કેવી સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકારના પાકો વાવવા જોઈએ? જે ચોક્કસથી માહિતી આપી દઈશ કે અગાઉ પણ જ્યારે ચોમાસા ઋતુની શરૂઆત થઈ પહેલા પણ આપણે ઘણી બધી એડવાઇઝરીઓ બનાવેલી હતી કે ખેડૂત મિત્રોએ સાથે જે લાંબા ગાળાનો પાક હોય એની સાથે ટૂંકા ગાળાના પાક પદ્ધતિ અપનાવવાની એક આપણે પહેલ કરવામાં આવેલી હતી. પરંતુ હવે જે સમય છે એ જતો રહ્યો છે. હવે જે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે ટૂંકા ગાળાના પાકો, કારણ કે આગામી સમયમાં પણ વરસાદની શક્યતાઓ આપને ઓછી જોવા મળશે. હવે જે આગામી સમય જે આવવાનો છે એ ખૂબ જ કપરો આવવાનો છે. એટલે કોઈ એકબીજા જોડે જીભાજોડી ન કરી બિલકુલ. અને બધાએ પોતાની નૈતિક ફરજ સમજી જી. અને પાણીનો જો બચાવ કરશે તો જ આ વસ્તુ શક્ય બનશે. જી જી નહીં અન્યથા શિયાળુ, ચલો ચોમાસું ઋતુ છે, ચોમાસું ઋતુ તો હમણાં પૂરી થઈ જશે, જી પણ એની પાછળ અત્યારે આપણી સાથે બનાસકાંઠાના બંને વ્યક્તિઓ જોડાયેલા છે. જી તો ધીમનભાઈ બટાકાનો ટૂંકમાં પાક- પૂરું કરીશું. જી જી જી, બટાકાનો પાક છે એ ખૂબ જ મહત્વનો છે જી અને એ ત્યાં જ જોવા મળે છે આપને. તો એ શિયાળામાં જો પાણી જ નહીં આપને જોવા મળે, પાણી જ જો એકત્રિત નહીં કરીએ જી. તો બટાકાનો પાક આપણે કઈ રીતે લેવો એ પણ એક મુશ્કેલી છે આવનારા સમયમાં. તો જી. પાણીનો સંગ્રહ જેમ બને એમ વધારે કરવો. બિલકુલ બિલકુલ તો પાણીનો સંગ્રહ આ વધુ કરવું જોઈએ. જી ધીમનભાઈ, વીરમાભાઈ અને કાળુભાઈ આ ત્રણેય આવ્યા, આ ત્રણેયનો આભાર. તો સરકાર ભલે 70% વરસાદના આંકડા બતાવીને ઓલ ઇઝ વેલના દાવો કરે, પરંતુ 12 જિલ્લાના ખેડૂતો અને માલધારીઓની વાસ્તવિકતા અત્યંત ભયાનક છે. વાવેતર અટકી ગયું છે, પાક સુકાઈ ગયો છે અને ડેમો ખાલીખમ છે. ત્યારે માત્ર આંકડાકીય સરેરાશથી ખેડૂતોનો પાક કે જનતાની તરસ छिपाશે નહીં. જો સરકારે તાત્કાલિક કેનાલનું પાણી અને ઘાસચારો ન પહોંચાડ્યો તો આ કુદરતી ખેંચ માનવ સર્જિત આર્થિક હોનારતમાં બદલાઈ જશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.